ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રી રાજકોટ પ્રભુ મંદિરમાં આપ સર્વનો આવકાર કરું છું. આવો આપણા જીવંત પવિત્ર પરમેશ્વરની આરાધનામાં આપણે જોડાઈ. અરે મેં કહ્યું કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું, અશુદ્ધ હોઠોના લોકમાં રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યના દેવ યહોવાને જોયો છે. પછી સરાફોમાંના એકે વેદી પરથી ચીપિયા વડે લીધેલા અંગાર હાથમાં રાખી મારી પાસે ઉડી આવ્યો. તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું કે જો આ તારા હોઠને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. આ પ્રભુનું વચન છે. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યના દેવ યહોવા. અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવંત પવિત્ર કૃપાળુ અને રહેમદિલ પરમેશ્વર, અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા, તમારા પવિત્ર ભવનમાં અમારા પાપી મસ્તકો નમાવીએ છીએ. તમને માન, મહિમા, ગૌરવનું અર્પણ ચઢાવતા પ્રભુજી અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન મહિમાને યોગ્ય એવા પરમેશ્વર છો. તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી, કેમ કે તમે કશું જ નહોતું એ પહેલાં હતા. તમારી ન તો શરૂઆત છે ન અંત છે. સર્વ દ્રશ્ય અદ્રશ્યના ઉત્પન્ન કરતા પ્રભુ આપ જ છો. અમે તમારી સ્તવન કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે પરાક્રમી દેવ છો. તમે બોલો છો થઈ જાય છે. હો પ્રભુ, તમારા શબ્દથી તમે સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ પહાડો, સમુદ્ર, જે કંઈ દ્રશ્ય છે, પંખી, પ્રાણી, મનુષ્ય, બધાના ઉત્પન્ન કરતા તમે છો. તમે પિતા છો, સર્જનહાર છો, સૃષ્ટિ કરતા છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. એ સાથે પ્રભુ અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીને કબૂલ કરીએ છીએ કે તમે અતિ પવિત્ર ઈશ્વર છો. તમારા ફરવાથી પડછાયો પણ નથી પડતો, અને તમે આત્મા છો. આત્મા સ્વરૂપે અત્યારે અમારી મધ્ય છો. ત્યારે તમારી પવિત્રતાની સભાનતામાં આજે અમે તમારી આરાધનામાં જોડાઈએ. તમારી પવિત્રતામાં પ્રભુ અમે તમને ગમે એ રીતે અમારા જીવનોનું શ્રેષ્ઠ અર્પણ તમને ચડાવીએ. અને પ્રભુ અમારું અહીં આવવું, અમારી સ્તુતિ આરાધના કરવી, અમારી પ્રાર્થના કરવી, તમારા ચરણોમાં બેસીને વચન સાંભળવા, બધું જ આજે આશીર્વાદિત થાય, તમારા દ્વારા આશીર્વાદિત થાય એવી કૃપા અમે માંગીએ છીએ. અને માટે પ્રભુ આ પ્રિમાઇસીસને તેમજ તમારા પવિત્ર ભવનને તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી શુદ્ધ અને પવિત્ર કરો. જેઓ અહીં આવ્યા છે, આવવાના છે, સગળાના હૃદયો ઉપર ઈસુનું લોહી છાંટો બાપ, કે જેથી કરીને અમે બધા જ આત્મામાં એક થઈને એક કુટુંબ, પરિવાર, એક મંડળી તરીકે તમારી આરાધનામાં જોડાઈએ. અને માટે ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર આપણે ઊભા થઈશું અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 2માં જોડાઈશું. Jesus.
પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 27 અને કૌશિકભાઈ તેઓ આપણને પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આગેવાની આપશે ને શાસ્ત્ર વાચન 27 પ્રભુ મંદિરમાં જનારાઓનું ગીત. હે સૈન્યના યહોવા, તારા માંડવ કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાને વિલાસ રાખે છે. હા, તેમના માટે સિંહ થાય છે. જીવતા જાગતા તેમની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને માળો મળ્યો છે કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યના યહોવા, મારા રાજા તથા મારા દેવ. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. જે માણસનું સામર્થ્ય તારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને જરાની જગ્યા બનાવે છે. આ પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન તથા આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, કાન ધર. હે ઈશ્વર, અમારી ઢાલને જો, તારા અભિષિક્તના મુખને નિહાળ. કેમ કે 1000 દિવસ કરતાં તારા આંગણામાંનું એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું એ કરતાં તારા મંદિરમાં ધનવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાણું રોકી રાખશે નહીં. હે સૈન્યના યહોવા, જે માણસ તારા પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. આમીન. આવો ફરી એકવાર આપણા પવિત્ર ઈશ્વરની આગળ આપણા મસ્તકો નમાવતા આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. અને સીએનઆઈ સાંકળિયા મંડળીના મિશનરી સાહેબ ભરતભાઈ વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. આભાર માનતા માનતા તેની બાગોળમાં સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. પ્રભુ, આજે સવારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા અમારા માટે અવિરતપણે તમે ચાલુ જ રાખી છે. અને પ્રભુ, તમે અમને આજનો એક નવો દિવસ તમે અમને આપ્યો, નવી પ્રભાત તમે અમને આપી, નવી તાજગી અને તંદુરસ્તી સાથે પ્રભુ તમે આજના દિવસનો રવિ પ્રભાતનો આનંદ અને આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર, અમારી પ્રભુ આરાધનાને માટે આ એક સુંદર સ્થળ તમે અમને આપ્યું કે જ્યાં અમે એકઠા મળવાનું પડતું મૂકતા નથી અને નિરંતર તમારું ભજન અને સ્તવન કરી શકાય. અને એ માટે પ્રભુ આ સુંદર પ્રભુ મંદિરની ભેટ પ્રભુ સ્થાનિક લોકો એટલે કે અમ સર્વને તમે આપી અને પ્રભુ તમારી આગળ નમવાનો આનંદ અને આશીર્વાદ તમે અમને આપ્યો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ અમારા કુટુંબ પરિવારોને માટે, અમારા દરેક વાલાઓને પ્રભુ તમે જગાડ્યા, નવા દિવસનો આનંદ અને આશીર્વાદ આપ્યો. અમે એકલા નહીં પરંતુ પ્રભુ અમારા પરિવાર સાથે અમે તમારી ચરણોમાં નમીએ, તમારું ભજન કરીએ. ને માટે પ્રભુ તમે અમને આ સ્થાન પર જ્યાં પ્રભુ તમારી હાજરીનો અમે અનુભવ કરીએ છીએ એવા સ્થાનમાં પ્રભુ તમે અમને દોરી લાવ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમે અમને જીવિત ઈશ્વર મળ્યા છો, તમારી ઓળખ તમે અમને બતાવી છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને ઓળખ આપી છે અને પ્રભુ તમારામાં અમને ખરીદ્યા છે મૂલ્ય આપીને, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ આજથી 2000 વર્ષ પૂર્વે અમારા માટે આ જગતમાં આવ્યા અને અમે અજાણ્યા અને પારકા હતા,
ત્યારે તેમણે અમને પ્રભુ વધસ્તંભ પરના બલિદાન થકી સમાધાન કરાવી તમારા દીકરા દીકરીઓ તરીકેની ઓળખ આપી માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તેઓ જીવનની રોટલી, માર્ગ, સત્ય તથા જીવન છે અને એવી અદ્ભુત આશીર્વાદોને માટે અમે તમારો જ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમને આનંદ છે કે આવા મહાન પ્રભુ અને ઈશ્વરની આરાધના અને ભજન કરવાનો આ લાહવો પ્રભુ આ પૃથ્વી પર તમે અમને આપ્યો છે ને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, અમે જે દેશમાં, જે રાજ્યમાં રહીએ છીએ, પૂરી સ્વતંત્રતા અને મોકળાશથી પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ છીએ અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમને આ શહેરમાં રાખ્યા છે જ્યાં પ્રભુ અમે જુદા જુદા વિસ્તારોમાં રહીએ છીએ, ત્યાં પણ પૂરી આઝાદીને સ્વતંત્રતાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જ્યાં પ્રભુ એક વિશાળ મંડળીનો આશીર્વાદ તમે અમને આપ્યો છે. હા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વિભાગને માટે અને આ વિસ્તારને માટે પણ અમે આભાર માનીએ છીએ. ગુજરાત ડાયસિસની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા માનવંત બિશપ સાહેબની સેવા અને આગેવાનીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ, અનેક આશીર્વાદો તમે અમારા જીવનમાં અમારા માંગ્યા કલ્પ્યા પહેલાં તમે અમને આપીને અમને આનંદિત અને આશીર્વાદિત કર્યા છે. પડે પડ પ્રભુ તમે અમારી કાળજીને સંભાળો છો માટે અમે તમારો જ આભાર માનીએ છીએ. આ સમયે અમે અમારા જીવનોને તપાસીએ તો પ્રભુ હૃદય અતિશય ભૂંડું અને કપટી છે. આ પ્રભુ, અમે ઘણી બધી વખત જાણી જોઈને અજાણતામાં અમે પાપ કરીએ છીએ. ત્યારે પ્રભુ, આજે અમે તમારી આગળ અમે અમારા જીવનોને નમાવીએ છીએ, અમારા હૃદયને અમે ખુલ્લું કરીએ છીએ. ઉડાવ દીકરાની માફક અમે કહીએ છીએ કે બાપ, અમે પાપ કર્યું છે. હા પ્રભુ, અમે પાપ માટે અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીને અમારા પાપો ભૂલોની અમે ક્ષમા માંગીએ છીએ. પ્રભુ, તમારા વધસ્તંભ પર વેવડાવેલા રક્તમાં તમે અમને શુદ્ધ કરો, તમે અમને ધોઈ નાખો. હા પ્રભુ, અમને અમારા પાપોને અપરાધોથી અમને છુટકારો આપો અને તમારામાં નવા જીવન સાથે, નવા હૃદય અને વિચારો અને સમર્પણ સાથે પ્રભુ તમારામાં જીવન જીવવાને માટે તમે અમને આશીષ આપો. એ જ અમારી આભાર સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના એક જ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. થેન્ક યુ સાહેબ. આવો પ્રભુને મહિમા આપતા આપણે ફરી એકવાર ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156માં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156 અને આ ગીત આપણે બેસીને ગાઈશું. વાયર આપણને આ ગીતમાં આગેવાની આપશે. ગીત નંબર 156. જય જયકાર તમે
જયકાર પ્રભુજી તમને જય જયકાર તમે સૃષ્ટિના સર્જનહાર સકલ જીવોના પાલનહાર પ્રભુજી તમને જય જયકાર. આવો પ્રભુના પવિત્ર અદ્ભુત જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં સુવાર્તાના વાંચનમાં આપણે જોડાઈશું. સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય તેના પ્રથમ 14 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. અને 14 વચનો એ વચનો તરફ જઈએ એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર લીડ કરશે. વચનમાં જતા પહેલાં આપણે ગીતમાં જઈએ અને પહેલી, બીજી અને છેલ્લી કલમ હું ગીત ગવડાવીશ, તમારે બધાએ ગાવાનું, બરાબર? બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ, ખરા પરમેશ્વરે જગત બનાવ્યું, જીવન તેમાં લખાયું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ, ત્રીજા દિવસના પરોઢિયામાં, ઉઠ્યો ઈસુ તારનારો જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ, બાઇબલ અમારું જીવન જ્યોતિ. વાંચીએ તથા સાંભળીએ. યોહાનનો લખેલો 21મો અધ્યાય 1 થી 14મી કલમ. એ બીનાએ બન્યા પછી તિબેરીઓના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો, તે ગાલિલના કાનાનો નાથાનિયેલ, સબદીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા 2 એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓએ નીકળીને હોડીમાં બેઠા
પણ તે રાત્રે તેઓના હાથમાં કંઈ આવ્યું જ નહીં. પણ પો ફાટતી વખતે ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોને જાણ્યું નહીં. તેથી ઈસુ તેઓને કહે છે કે, છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે, હોડીની જમણી તરફ ઝાડ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ ઝાડ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ પ્રભુ છે. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે, તેણે તે પોતાની ડગલો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલાઓમાંથી ભરાયેલી ઝાડ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારેથી આઘા નહીં, પણ આશરે 200 હાથ જેટલા છેટે હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોપલાનો દેવતા તેના પર મૂકેલો માછલી તથા રોટલી દીઠા. ઈસુ તેઓને કહે છે કે, તમે અત્યારે પકડેલી માછલીઓમાં થોડી લાવો. અને સિમોન પિત્તરે હોડી પર ચડીને 153 મોટી માછલીઓથી ભરાયેલી ઝાડ કિનારે ખેંચી લાવ્યો. અને જો કે એટલી બધી માછલીઓ હતી તો પણ ઝાડ ફાટી નહીં. ઈસુએ તેમને કહે છે કે, આવો નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મારી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું. આ પ્રભુનું વચન છે. આમેન. જે ગીત ગવડાવવામાં આવ્યું એ આપણા અમેરિકન મિશનરી મિસ કિરાકોફ 1970માં ઉમલ્લા મિશન કમ્પાઉન્ડમાંથી વિદાય થયા, અને તે અરસામાં આ ગીત 50 વર્ષ જૂનું છે, અને આપણી પાસે એની બુકલેટ મિસ કિરાકોફની છે. જરૂર પડે તો સાહેબ પાસે મોકલીશું, જેથી કરીને બીજા ગીતો પણ આ વાયર ગવડાવે. બરાબર, થેન્ક યુ. આ સમયે સિંહને સાંકળિયા મંડળીના મિશનરી સાહેબ ભરતભાઈ વસાવા સાહેબ પણ એક ગીત ગવડાવવા માંગે છે. તેઓને તક. લાગે બહુ વાલો તારું નામ, લાગે બહુ વાલો નામ તારનારું, નામ તારનારું, નામ તારનારું, નામ તારનારું, નામ તારનારું, નામ તારનારું. લાગે બહુ વાલો તારું નામ તારનારું, લાગે બહુ વાલો તારું નામ, લાગે બહુ વાલો તારું નામ. પાપથી છોડાવનારું, મોક્ષમાં તેડનારું, પાપથી છોડાવનારું, મોક્ષમાં તેરનારું. કેમ રે વિસારું તારું નામ તારનારું, લાગે બહુ વાલો તારું નામ તારનારું, લાગે બહુ વાલો તારું નામ. નામ તારનારું, નામ તારનારું, નામ તારનારું,
નામ તારનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ કનક આપ્યું છે દાન કેમ ધન્ય દાન કનક આવું છે હાથ ગ્રહુ કે માન જાય કનક આવ્યું છે દાન રહુ કે મન દાન કનક આવું છે હાથ ગ્રહુ કે માન જાય રટુ દિન રાત તારું નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ નામ તારનારું નામ તારનારું નામ તારનારું નામ તારનારું એ લાગે બહુ વાલું તારું નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ મમ મન ભૂલે જોતે શુદ્ધ કરી જોઈ તો તે મમ ભૂલે જોતે શુદ્ધ કરી જોઈ તે તે મમ મન ભૂલે જોતે શુદ્ધ કરી જોઈ તો તે મમ મન ભૂલે જોતે શુદ્ધ કર જોઈ તે તો શિલાલ કે પેટે છૂટે નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ એ નામ તારનારું નામ તારનારું નામ તારનારું નામ તારનારું એ લાગે બહુ વાલું તારું નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ ભલે શિવ સુરે તૂટે મેરી તાઈ જૂતે જૂતે ભલે દુઃખ શિર તૂટે વેરી થાય જોત જૂતે કદી નવી છૂટે છૂટે નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ લગની લગી છે તારી રહે સદા પાસ મારે લગની લાગી છે તારી રહે સદા પાસ મારી લગીની લગી છે તારી રહે સદા પાસ તારી લગની લાગી છે તારી રહે સદા પાસ મારી વિનંતી સ્વીકારી ભારી ભાઈ દેવીદારી લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ એ લાગે બહુ વાલું તારું નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ નામ તારનારું નામ તારનારું નામ તારનારું નામ તારનારું એ લાગે બહુ વાલું તારું નામ તરનારું લાગે બહુ વાલું તારું નામ તારનારું લાગે બહુ વહાલું તારું નામ તરનારું લાગે બહુ વાલું 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 તારું નામ થેન્ક યુ વેરી મચ અભિનંદન મિશનરી સાહેબની સેવાઓને માટે તમે ખાસ પ્રાર્થના કરતા રહેશો જગ્યા પર ઊભા થઈએ સ્તુતિ આરાધનાના બે ગીતોમાં જોડાઈશું અને ક્વાયરને વિનંતી કરીશ તેઓ સ્તુતિ આરાધનાના ગીતોમાં આપણને આગેવાની આપશે हालेलुया। प्रभु का वचन कहता है भजन संहिता 13 और 5-6 में ऐसा लिखा है,
परंतु मैंने तो तेरी करुणा पर भरोसा रखा है। मेरा हृदय तेरे उद्धार से मगन होगा। मैं परमेश्वर के नाम का भजन गाऊंगा, क्योंकि उसने मेरी भलाई की है। क्योंकि उसने मेरी भलाई की है, इसलिए मैं परमेश्वर का भजन गाऊंगा। आज हमारे जीवन में प्रभु ने भलाई की, आइए उस भलाई को याद करते हुए हम प्रभु की आराधना करें और प्रभु को धन्यवाद दें। 53 नंबर हिंदी विभाग में 53 नंबरનું ગીત છે, મુક્તિ દિલાય યેશુ નામ, શાંતિ દિલાય યેશુ નામ। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरनी में तूने जन्म लिया प्रभु, चरनी में तूने जन्म लिया प्रभु, सूली पे किया विश्राम, सूली पे किया विश्राम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना। हम हैं पापी निहार, हम हैं पापी निहार। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मृत्यु पर यीशु विजय हुआ है, मृत्यु पर यीशु विजय हुआ है। देने को अनंत जीवन दान, देने को अनंत जीवन दान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। 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 मुक्ति
हालेलुया। हालेलुया। हिंदी विभाग में 58 नंबर નું ગીત ગાય, सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सारे प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। हालेलुया, आइए अपने हाथों को ऊंचा करके हम उस परमेश्वर को धन्यवाद दें, उसकी भलाई के लिए हम उसको धन्यवाद दें। हालेलुया, 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 आमेन। सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना। सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा है, इनसे हमको चलाना। हालेलुया, 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 आमेन। हम है तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा। तन मन धन हमारा तेरा है, इन शैतान को छूने न देना। हम है तेरे हाथों की रचना, तेरी करुणा। तन मन धन हमारा तेरा है, इन शैतान को छूने न देना। हालेलुया, हालेलुया, हालेलुया,
किनारा, धीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को भवसागर में खोने न देना। अब दूर नहीं है किनारा, धीरज को हमारी बढ़ाना, जीवन की हमारी इस नैया को भवसागर में खोने न देना। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सागर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। हालेलुया, हालेलुया, हालेलुया। થેન્ક યુ પ્રભુ. પ્રભુ ધન્યવાદ પિતા તમારી ભલાઈને માટે, તમારી કૃપાને માટે, તમારી દયાને માટે પિતા અમે ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ અમે ઈચ્છીએ છીએ પ્રભુ કે તમે અમારી સાથે રહ્યો પિતા. તમારો મહિમા પ્રભુ અમારી સાથે રહે પ્રભુ. હાલેલુયા. થેન્ક યુ ફાધર જીસસ. ઓ રાજા, જે રીતે મૂસા દાદાને કહેવામાં આવ્યું કે તારી સાથે હું દૂતને મોકલીશ, મૂસા દાદાએ કીધું મારે દૂત નહીં, મારે પ્રભુ તારી હાજરી જોઈએ. દેવ તમે મારી સાથે જોઈએ. પ્રભુ આજે અમે પણ ઈચ્છીએ છીએ પ્રભુ કે તમે અમારી સાથે રહો પ્રભુ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા, હાલેલુયા. હે પ્રભુ તું छूले छूले हम सभी को, तेरी महिमा के बादल घेरे इस जगह को, तेरी महिमा के बादल घेरे इस जगह को। है प्रभु तू छूले छूले हम सभी को। है प्रभु, હે પ્રભુ અમારે તમારો સ્પર્શ જોઈએ છે પિતા, તમારી હાજરી અમારી સાથે જોઈએ છે પિતા. તમે મારી સાથે રહો પ્રભુ, અમારે જોઈએ છે પિતા. હાલેલુયા. હે પ્રભુ તું છૂલે છૂલે હમ સભી
હા પ્રભુ, હા પ્રભુ, હા પ્રભુ, તમે અમારી સાથે રહો પિતા. અમને દોરો ને ચલાવો પિતા. હાલેલુયા. અનંત જીવનની વાતો તો તમારી પાસે છે પ્રભુ. અમે ક્યાં જઈએ પિતા? હાલેલુયા. પિતા, અમારે તમારી જરૂર છે પિતા. અમારે તમારી જરૂર છે પિતા. પ્રભુ કૃપા આપો કે હંમેશા પ્રભુ આ જીવન જ્યાં સુધી તમે આપ્યું છે પિતા, હાલેલુયા પ્રભુ, અમે તમારી સાથે ચાલનારા તમારા બાળકો બની શકીએ પિતા. હંમેશા તમારી હાજરીમાં રહેનારા તમારા બાળકો બની શકીએ પિતા. એના માટે ઈસુ બાપ તમે કૃપા આપો પિતા. મારી પ્રાર્થના ને વિનંતી છે પ્રભુ. તમારો ખૂબ આભાર. તમને ધન્યવાદ આપીએ છીએ આ સમયને માટે પ્રભુ. અમારા જીવનો અને અમારા સ્તુતિના અર્પણો પ્રભુ અમે તમને સોંપીએ છીએ. ઈસુ બાપ તમે સ્વીકાર કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આ સમયે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને સાંકળિયા મંડળીના જે પ્રભુ મંદિર બાંધકામ પ્રોજેક્ટ માટે આપણે પ્રાર્થના કરતા હતા, જાહેરાત આપતા હતા. અને આજે આપણી મધ્યે ત્યાંના પાળક સાહેબ, પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ રેવરન્ડ ચંદ્રવદન રાઠોડ સાહેબ ને એમના કમિટી સભ્યો ઉપસ્થિત છે. આવો આ પ્રોજેક્ટ વિશે થોડીક માહિતી મેળવીશું અને માનનીય રેવરન્ડ ચંદ્રવદન રાઠોડ સાહેબને વિનંતી કરીશ તેઓ આગળ આવશે અને આ પ્રોજેક્ટ વિશે આપણને સભાન કરશે. આ સમયે ખાસ પ્રભુનો આભાર માને છે રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબનો, પાસપોર્ટ કમિટીનો, સેક્રેટરી મહેશભાઈનો અને સાથે સાથે તમામ વડીલો, આગેવાનો અને મંડળીના તમામ ભાઈ બહેનો અને કુટુંબનો આભાર માને છે કે આજે CNI ચર્ચ ઉમરલા અને કેન્દ્ર સાકળિયાના પ્રભુ મંદિર માટે આપની મધ્યે દાનને માટે જે આમંત્રણ મંડળી તરફથી પાઠવવામાં આવ્યું છે તેના માટે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ. ઉમરલા મંડળી 4 કેન્દ્ર સાથે સંકળાયેલી છે. બહુ જૂની મંડળી છે અને પાસ્ટોરેટ પણ જૂની છે. વર્ષો સુધી ત્યાં કેમ્પ, કોન્ફરન્સ, રિટ્રીટ થતા હતા. બહુ વિશાળ કમ્પાઉન્ડ છે અને એ કમ્પાઉન્ડની અંદર આખા જ રાજ વિભાગની બધી જ મંડળીના ત્યાં પ્રોગ્રામ થતા હતા. પરંતુ કોર્ટ કેસીસને કારણે બ્રધર અને CNIના સભ્યો અલગ પડ્યા, એના કારણે એ કમ્પાઉન્ડ નો કેસ ચાલે છે. પરંતુ જે રીતે ત્યાં સેવાની શરૂઆત થઈ, ત્યાં અમેરિકાના મિશનરી તે વલીથી વલી મુખ્ય મંડળી હતી. વલીમાંથી ઉમરલા મંડળી અલગ પડી અને ઉમરલા મંડળીને પાસ્ટોરેટ તરીકે ત્યાં મિશનરી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું. અને અહીંયા ઉમરલા મંડળીમાં એ સમયે બળદગાડામાં બેસીને આજુબાજુના તમામ વિસ્તારોમાં સુવાર્તા પ્રચાર કરવામાં આવ્યો. સાંકળિયા કેન્દ્રને માટે પ્રૌઢ શિક્ષણ અને એ રીતે મિશનરીઓ સાહેબો પોતે ત્યાં સાંકળિયા, ગુંડેચા અને આજુબાજુ તેજપુરે બધા ગામડાઓની અંદર ઠેક ડેડિયાપાડા સુધી મિશનરી સેવા કરતા હતા. અને એ સમયની અંદર તેઓ ગાડામાં જઈને પ્રૌઢ શિક્ષણ, સુવાર્તા અને એ રીતે સેવાઓ અને સુવાર્તા પ્રચારનું કામ કરતા હતા. મિશનરી ફાસ્ટનર સાહેબ, મિસ કેરાપો આસપાસના વિસ્તારમાં સુવાર્તાનું કાર્ય કર્યું ઉમરલા મંડળી દ્વારા. અને ઉમરલાના મિશનરી કાર્ય તરીકે વલી, નેત્રંગ અને મંડાળા, ડેડિયાપાડા વધે આ સ્થળોની અંદર CNI ઉમરલાને કારણે એ મંડળીઓ સ્થાપિત થઈ. મૂળ ઉમરલાથી આ બધી મંડળીઓની સેવા કરવામાં આવી અને તેનું અસ્તિત્વ થયું છે. મંડળીઓમાં 50 જેટલા ગામડાઓ અને કોટેજ મિટિંગ અને પ્રાર્થના મિટિંગો ચાલતી હતી. ને આ જગ્યાઓમાં મિશનરીઓ જઈને સેવાઓ આપતા હતા. તેઓ અનાજ ફળ રૂપે સાંકળિયામાં સેવાની શરૂઆત કરી. અનાજ આપતા હતા, સાથે સાથે તેઓ ફળ ફળાદી છે તેવું ત્યાં મદદ કરતા. પ્રૌઢ શિક્ષણનું ત્યાં શિક્ષણ આપવામાં આવતું. અને 1952માં ફાસ્ટનર સાહેબ તથા મિસ કોરાપોના સહયોગથી કાચું પ્રભુ મંદિર એ સાંકળિયામાં બનાવવામાં આવ્યું. તાળ અને લાકડા અને પાંદડાની છત દ્વારા એ નાનું પ્રભુ મંદિર, માટીની દિવાલવાળું પ્રથમ એ પ્રભુ મંદિર 1952માં ત્યાં બંધાયું હતું. ત્યારબાદ 1982માં લાકડાની અને વાંસથી બીજી વાર રિનોવેશન કરીને મોટું પ્રભુ મંદિર 82ની અંદર બનાવવામાં આવ્યું. એમ જ એ સમયના મંડળીના કેટલાક શિક્ષકો, આગેવાનો, જુદા જુદા શિક્ષકો ગામડામાં સુવાર્તા કાર્યને આગળ વધાર્યા અને મંડળીમાં સુવાર્તાનું કાર્ય વધતા 1996માં
સ્લેબ અને ઈંટોવાળું પ્રભુ મંદિર બિશપ માલવા સાહેબ દ્વારા બાંધવામાં આવ્યું ને ચર્ચના બાંધકામ માટે માલવા સાહેબે દાન આપ્યું અને એ રીતે સાંકળની અંદર પ્રભુ મંદિરનું બાંધકામ કરાવ્યું ને હાલ ઉમરલા મંડળીમાં 200 જેટલા જુવાનો છે. સાથે સાથે મંડળી વૃદ્ધિ પામી રહી છે. 50 જેટલા જે કુટુંબો એ રાજપાડી ગુંડેચા અને ઉમરલા એમ બધી જગ્યાએ કુલ 70 કુટુંબ સાંકળાની અંદર રહે છે. 40 કુટુંબ એ ગુંડેચામાં છે, 20 કુટુંબ ઉમરલામાં છે, રાજપાડીમાં 25 કુટુંબ છે. 500 બાળકોનું VBS એ ઉમરલા મંડળીમાં થાય છે. એમાં સાંકળિયા કેન્દ્રમાં 500 બાળકો ઉમરલામાં VBSમાં ભાગ લે છે. 100 થી 120 જેટલા ઉમરલા મંડળીની અંદર બાળકો VBSમાં ભાગ લે છે. અને એથી કરીને 2 જગ્યાએ મંડળીઓમાં VBS ચલાવવામાં આવે છે. ચારેક કેન્દ્રોની અંદર વક્તા સાહેબો સેવા આપે છે અને પ્રભુના કાર્ય દ્વારા એક વિશાળ પ્રભુ મંદિરની જરૂર પડી અને આ પ્રભુ મંદિરને માટે શરદભાઈ ભરૂચા સાહેબે 2 એકર જમીન એ CNI ઉમરલા મંડળી એટલે સાંકળિયા કેન્દ્રની અંદર 2 એકર જમીન આપી છે અને એ જમીન ઉપર 120x60 નું ચર્ચ બનાવી રહ્યા છે. એમાં પ્લિન્થ લેવલ સુધી ચર્ચનું બાંધકામ થયું છે. હજુ 50 લાખનો ખર્ચો છે અને આ વિશાળ પ્રભુ મંદિરને બાંધકામને માટે કે જેથી કરીને રાજ વિભાગની અંદર સાંકળિયા કેન્દ્રની અંદર મોટા પાયે જુવાનો માટે મિટિંગ, કોન્ફરન્સ અને રિટ્રીટ રાખવામાં આવે અને ત્યાં બધી સગવડતા સાથે આખા રાજ વિભાગની મંડળીઓને એ સેવાનો લાભ મળે. એથી કરીને એક વિશાળ પ્રભુ મંદિરની ત્યાં બાંધકામ થઈ રહ્યું છે અને એના માટે દાનની જરૂર છે અને પ્રભુનો આભાર માનીએ છીએ કે હું ઉમરલામાં રહું છું. ભરત સાહેબ એ સાંકળિયા અને રાજપાડી બંને કેન્દ્ર ઉપર મિશનરી સાહેબ તરીકે સેવા આપે છે. ગુંડેચાની અંદર રિનલ સાહેબ સેવા આપે છે મિશનરી તરીકે અને આમ ઉમરલાના કેન્દ્રોની અંદર સારી એવી સેવાઓ કરવામાં આવે છે. કૌશિકભાઈ કે જેઓ ત્યાં વાયરમાં સેવા આપે છે, યુથમાં સેવા આપે છે અને એક 2 પેઢી 10 વર્ષ મારા ઉમરલામાં થયા. 2 પેઢીમાંથી જનરેશનમાંથી હવે અત્યાર સુધી ઉમરલામાં બધા સેવા માટે આવતા હતા પરંતુ હવે ઉમરલા મંડળીમાંથી એવા જુવાનો તૈયાર થયા કે જેઓ બીજી મંડળીઓની અંદર સેવા આપે છે. વક્તા તરીકે 5 મંડળીના જુવાનો સેવા આપવા જાય છે, VBSમાં સેવા કરવા જાય છે અને તે પ્રભુનો આભાર માને છે. રાજકોટ મંડળીમાંથી મધુભાઈ સેવા માટે આવ્યા છે, મહેશભાઈ પણ સેવા માટે આવી ગયા છે, નોરમાં આવી ગઈ છે, જસ્ટિનભાઈ જેઓ પ્રભુની સેવાને માટે સાંકળે આવી ગયા છે અને ઉમરલા મંડળીની અંદર રાજકોટ મંડળીનો ફાળો સુવાર્તા પ્રચારને માટે ખાસ પ્રભુનો આભાર માને છે. કૌશિકભાઈ કે જેઓ સેવાને માટે તૈયાર થયા એમાં મધુભાઈ એમને જુવાનોની તરીકે VBSમાં સેવાને માટે લઈ જતા હતા અને કેટલાક જુવાનોએ ત્યાં તૈયાર થયા અને પ્રભુનો આભાર માને છે. અને આ પ્રભુ મંદિરના બાંધકામને માટે, દાનને માટે જે તમારો પ્રેમ અને સહકારને માટે પ્રભુનો આભાર માનું છું કે તમે બધા જ આજે અમને બોલાવ્યા છે ને પ્રથમ દાન નીતિનભાઈ દેસાઈ તરફથી 10,000 રૂપિયા દાન, મહેશભાઈ 5,000 રૂપિયા પ્રભુ મંદિર માટે પ્રથમ દાન મળ્યું છે તેને માટે આભાર માને છે. આ ઉમરલા અને કેન્દ્ર સાંકળિયાના ચર્ચને માટે તમારા ઉદાર હાથ અને પ્રેમ દ્વારા તમે દાન આપીને તેમાં તમે સેવામાં સહભાગી થશો અને 5,000થી ઉપર જે કંઈ દાન આપશે એમના નામ અમે પ્રભુ મંદિરના ત્યાં બહારની સાઈડ પર નામ સાથે તકતી બનાવવાના છે કે જેથી કરીને આ વિશાળ ચર્ચને માટે પ્રભુના દાન માટે જે લોકોએ દાન આપ્યું છે તેની યાદી અમે ત્યાં બનાવવાના છે. જેથી કરીને આપણા દાન તમે આપશો અને ત્યાં એ સુંદર પ્રભુ મંદિર બને એમાં આપનો સાથ સહકાર અને પ્રેમમાં તમે સહભાગી થશો એવી વિનંતી છે. મારે બદલી પણ ગુગલ સાહેબની જેમ મારી પણ બદલી જામોલી કે મંડળી પર નો ઓર્ડર મને મળ્યો છે અને પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જુદી જુદી મંડળીમાં પ્રભુ સેવા કરવા લઈ જાય છે. પ્રભુએ દરેકના વર્ષો અને દિવસો ઠરાવેલા છે અને જગ્યાએ પ્રભુ સેવા કરવા માટે લઈ જાય છે.
માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આ જે તક પ્રભુએ સાંકળ્યા પ્રભુ મંદિર માટે તમે કુટુંબ તરીકે, વ્યક્તિ તરીકે મારી સાથે પણ તમે જો દાન છે એ તમે મારા ફોન નંબર તમને હું આપીશ. એ ફોન દ્વારા પણ તમે ગૂગલ પેથી અથવા બારકોડ છે ફોનથી, મોબાઈલથી, સ્ક્વેર કોડથી અને એકાઉન્ટ નંબરથી તમે દાન આપી શકો છો. અને માટે સાંકળ્યા પ્રભુના મંદિરના બાંધકામને માટે તમારા પ્રેમ અને સહકારને માટે પ્રભુનો આભાર માને છે. ચર્ચ છૂટ્યા પછી તમે જે કંઈ દાન આપશો એની પહોંચ અમે તરત જ તમને આપીશું. અને તમારી સેવાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. સાંકળિયા પ્રભુ મંદિરના બાંધકામમાં આપણે ઉદારતાથી દાન આપીએ અને પ્રાર્થના સાથે દાન આપીએ. અને આ પ્રભુનું ઘર બંધાય છે. પ્રભુનું ઘર બાંધવામાં આપણો ફાળો હોય એ બહુ જ જરૂરી છે. ભક્તિ સભા છૂટ્યા પછી માન્ય પાળક સાહેબ અને એમના કમિટી સભ્યો રૂમ નંબર 5ની આગળ ટેબલ મૂકીને બેસવાના છે. જેમ દર વખતે આપણે દાન આપીએ છીએ ત્યારે જે આવનાર હોય છે ત્યાં બેસે છે. રસીદ બુક લઈને ત્યાં બેસશે. જેને પણ પ્રભુના આત્મા દોરે છે ને દાન આપવાની ઈચ્છા ધરાવો છો તો પ્લીઝ તમે ત્યાં રૂબરૂ ત્યાં બેઠેલા જ હશે માન્ય પાળક સાહેબને એમની કમિટીના સભ્યો, ત્યાં તમે એમને દાન આપશો કે જેથી કરીને એમને રસીદ બનાવવાની સગવડતા રહે. રસ્તામાં આપશો તો રસીદ બનાવવામાં વાર થશે. ત્યાં ટેબલ ને બધું પાથરેલું હશે તો વ્યવસ્થિત રીતે તેઓ દાનની રસીદ તમને આપી શકશે. પ્રાર્થના સાથે દાન આપશો, ઉદારતાથી આપશો તેવી મારી ખાસ વિનંતી છે. આવા સમયે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું અને ફરી એકવાર વિનંતી કરીશું રેવરાન ચંદ્રવદન રાઠોડ સાહેબને કે તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. સર્વસમત પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મંડળીની સેવાના માટે તમે તેડું અને દર્શન આપો છો, બધી જગ્યાએ સેવાના માટે તમે દોર્યાઓ છો. એના માટે અમે તમારો આભાર માને છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રેવરન ગોકુળ સાહેબની પ્રભુ 4 વર્ષની સેવાઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ મંડળી ઉપર તેમની સેવાઓ દ્વારા પ્રભુ મંડળીને અમે પડકાર અને દર્શન અને સેવામાં તમે દોર્યા છીએ. તેના માટે તમારી સ્તુતિ કરતા પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને તમે પાળક સાહેબને, પરિવારને અને કુટુંબને આ સેવાનો આશીર્વાદ તમે આપો. તમે તેઓની સાથે પાછળ રહો એ પ્રાર્થના અમે કરીએ છીએ. હવે પછી પ્રભુ તેઓ આવનાર દિવસોમાં જીવનદ્વાર પ્રાંતિજ, હિંમતપુર ચર્ચ અને પ્રભુ એડારીન તરીકે પ્રભુ સાબરકાંઠામાં ફરીથી બીજી વાર સેવા કરવા માટે તક તમે તેમને આપી છે. ત્યારે પ્રભુ ત્યાંની સેવાઓને માટે, અનાથ બાળકોને માટે, વડીલોને માટે જે સેવાના માટે દર્શન અને બોધ સાથે તેઓ સેવા કરનાર જનાર છે. ત્યારે પ્રભુ તેમની સેવાને તમે તમારી કૃપા, જ્ઞાન અને દાપણ અને તમારા આશીર્વાદથી તમે ભરપૂર કરો. અને પ્રેમાળ પિતાજી, આ જીવન આનંદ અને જીવન દ્વારને માટે પ્રભુ ઉદારતાથી એ સેવાના માટે દાનો પ્રાપ્ત થાય એ માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે દર્શન જે વેચવામાં આવ્યું છે એ દર્શનના દ્વારા ઘણા બધા લોકો આ સેવામાં સૌભાગી બનીને પ્રભુ નિયમિત રીતે એ સેવાના માટે સમર્પણ સાથે દાન આપનારા પાત્રો પ્રાપ્ત થાય એ માટે પણ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ રાજકોટ મંડળીમાંથી પણ પ્રભુ ઘણા બધા કુટુંબો અને પરિવારો જીવનદ્વારને માટે દાન આપે છે. એ તમામ પરિવારોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરી છે સિંહને રાજકોટ ચર્ચને માટે. પ્રભુ, અમારી માતૃમંડળી કે જેને પ્રભુ તમે આશીર્વાદો આપ્યા છે, ત્યારે પ્રભુ આ મંડળીને પ્રભુ તમારા પરાક્રમ, તમારા સામર્થ્યથી તમે ભરપૂર કરો. મંડળી તમારામાં વૃદ્ધિ પામે, આશીર્વાદિત થાય એ માટે ખાસ પ્રાર્થના કરે છે. વિશેષ કરીને પાસ્ટોરેટ કમિટીને માટે પ્રાર્થના કરે છે. મહિલા સંગત, યુવક મંડળ, સન્ડે સ્કૂલ, યુથને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ મંડળીના વિવિધ અંગોને, સેવાઓને તમે આશીર્વાદિત કરો. એ સેવાઓ દ્વારા પ્રભુ આ મંદિરમાં ઘણા બધા લોકો પ્રભુ જેવા આ પ્રભુ મંદિરમાં આવે છે અને આ પ્રભુ મંદિરમાંથી પ્રભુ તમારો સ્વીકાર કરીને તમને મહિમા આપનારા પાત્રો બને, તમારી સેવાને માટે તૈયાર થાય એ માટે પણ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જીવંત અને ગુરાન પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ક્વાયરની સેવાને તમે આશીર્વાદિત કરો. ક્વાયરના દ્વારા પ્રભુ આરાધના અને સ્તુતિમાં પ્રભુ મંડળીને દોરે છે, ત્યારે તમામ પ્રભુ ક્વાયરના સભ્યોને પણ તમારા આશીર્વાદથી ભરપૂર કરો. મંડળીમાં જેઓ વડીલ છે, સિનિયર સિટીઝન છે,
એ તમામને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમની સેવાને આસ્વાદિત કરો. જેઓ સારી રીતે પ્રભુ અબળ છે તેઓને તમે શક્તિ બળ અને સામર્થ્ય તમે પૂરા પાડો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે પ્રભુ અમે ખાસ કરીને સિંહને ચર્ચ સાંકળ્યા પ્રભુ મંદિર માટે પ્રભુ જે 50 લાખ રૂપિયાની દાનની જરૂર છે ત્યારે એ દાનને માટે પ્રભુ એ નાણાં દાન પ્રાપ્ત થાય એ માટે ત્યાં સુંદર પ્રભુ મંદિર વિશાળ પ્રભુ મંદિર બને એના માટે પ્રભુ રાજકોટ મંડળીના તમામ પર્યાવરણ કુટુંબની સાથે પ્રભુ તમારા પવિત્ર આત્મા કાર્ય કરે અને આ પ્રભુ મંદિરના બાંધકામમાં પ્રભુ ઉદારતા અને સેવાને સાથે આ દાન દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ કરીને ગુજરાત ડાયોસિસને માટે માન્ય બિશપ સાહેબને માટે તમામ પાળક સાહેબોને માટે મિસ્ટરી સાહેબોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ તમારી કૃપા તમારા આશીર્વાદથી ભરપૂર કરો. રોજનો રૂપિયો દ્વારા પ્રભુ પાળકો મિસ્ટરી સેવકો આગેવાનો માટે પ્રભુ આ દાન પ્રાપ્ત થાય એ માટે પણ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ગુજરાતની અંદર તમામ સીએનએ મંડળીઓ દ્વારા પ્રભુ આ એક નવી સેવાને રોજનો રૂપિયો પ્રભુના મહિમાને માટે પ્રભુના રાજ્યના બાંધકામને માટે પ્રભુ આ દાન અને સેવાઓ દ્વારા તમારો મહિમા થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવન અને ગૌરવાન પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જીવન આનંદને માટે અને જીવન દ્વારને માટે આ બંને સેવાઓ અનાથ બાળકોની મધ્યે સેવાઓ થાય ત્યાં નવા સેવકો તૈયાર થાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જો વૃદ્ધ છે તેઓની સેવાઓ પણ સતત ચાલુ રહે એ દ્વારા પ્રભુ જેઓ નિરાશિત છે જેઓ પ્રભુ વૃદ્ધ છે અશક્ત છે તેઓની પણ સેવાઓ અને પ્રભુ તમે આશીર્વાદિત કરો એ માટે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આઈટીસી લુસડિયા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે પ્રોજેક્ટો ડાયોસિસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જ્યાં જ્યાં પ્રભુ મંદિરના બાંધકામ થયા છે એ તમામને માટે પણ પ્રાર્થના કરે છે. એ દ્વારા દરેક વિસ્તારોની અંદર પ્રભુ મંદિર પ્રાપ્ત થાય એ માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જીવંત અને ગૌરવાન પ્રભુ વિશ્વની અંદર પ્રભુ આ દિવસોની અંદર યુદ્ધ અને ચાલી રહ્યા છે ત્યારે ઇઝરાયલની શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. રશિયા અને યુક્રેનને માટે પ્રાર્થના કરીએ છીએ. ઇઝરાયલ અને પ્રભુ ઈરાનને માટે પ્રાર્થના કરે છે. અમેરિકા ચીન અને વિશ્વના જે રાષ્ટ્રો છે જેઓ યુદ્ધની સાથે સંકળાયેલા છે ત્યારે પ્રભુ એકતા શાંતિ અને પ્રેમ જળવાય શાંતિ જળવાય એ માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોની અંદર પ્રભુ વિશ્વભરની અંદર બદલાતી પરિસ્થિતિની અંદર તમારો પવિત્ર આત્મા કાર્ય કરે ઘણા બધા લોકોને સહાય દ્રવણી માર્ગદર્શન મળી રહે જોડતી જરૂરિયાતો પૂરી પ્રાપ્ત થાય એ માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રેમાળ પિતાજી અમે સર્વ તમારા ચરણોમાં સોંપાય છે. અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આવો આ સમયે આપણે ક્વાયર તરફથી સ્પેશિયલ ગીત સાંભળીશું. ક્વાયર સ્પેશિયલ સોંગ ગાશે ત્યારબાદ પ્રભુના વચનો તરફ આપણે જઈશું અને માન્ય રેવરન ચંદ્રવર્ધન રાઠોડ સાહેબ આપણને પ્રભુના વચન તરફ દોરી જશે. જઈ રહ્યા છે આપણા માન્ય રાઈટ રેવરન સિલ્વાસ ક્રિશ્ચન સાહેબે લખેલું ગીત છે. એકલતાની અંધારી અગ્નિ પડમાં દીપક બનીને તું મારી સાથે છે. નિરાશાને નિષ્ફળતાના કપરા સમયમાં આશા બનીને તું મારી સાથે છે.
પ્રભુ તું મારી સાથે છે. પાપની નાશ તણી ખીણની મુસાફરીમાં ઉદ્ધાર બનીને તું મારી સાથે છે. જીવનની તોફાની ઝંઝાવતી ઘડીમાં સામર્થ્ય બનીને તું મારી સાથે છે. સિદ્ધિને સફળતાની આનંદિક ક્ષણોમાં સહાય બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે. તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે. વિશ્વાસ તણીએ રાહની ભરતી ઓટમાં બાળક બનીને તું મારી સાથે છે. કરવા સમર્પણ ઈશ્વર કાજે આ જીવનમાં સતવારો બનીને તું મારી સાથે છે. ઉત્સવને અવસરની ઉલ્લાસિત પળોમાં આનંદ બનીને તું મારી સાથે છે. તું મારી સાથે છે. તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે. તું મારી સાથે છે. તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે. પ્રભુ તું મારી સાથે છે. જીવન અને ગભરાવાન પ્રભુ અમે તમારા ચરણોમાં સોંપાયા છે. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી તમે અમને ભરપૂર કરો. તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાતચીત કરો. પ્રભુ અમે સર્વ તમારા ચરણોમાં સોંપાયા છે. તમારા પવિત્ર આત્માનું પરાક્રમ અને સામર્થ્ય અમારી મધ્યે તમારા વચન મારફતે પ્રભુ તમે કાર્ય કરો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાયા છે. પ્રાર્થના અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસ્ટરનો આનંદ આપણે માણી શક્યા અને પ્રભુના નામને મહિમા આપે છે. પુનરુત્થાનનો દિવસ ખ્રિસ્તી વિશ્વાસમાં દુનિયામાં જો સૌથી શ્રેષ્ઠ જે દિવસ કહેવાય તો પુનરુત્થાનનો દિવસ છે. અને આ પુનરુત્થાન પૃથ્વી પરથી ઘણા સંતો મહાન માણસો આવીને ગયા, મરી ગયા, પણ પાછા કદી કોઈ જીવતા થઈને આવ્યા નહીં. ફક્ત આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ સજીવન થઈને જે દર્શન આપ્યું અને આજે કાલે અને સર્વકાળ હું જીવન છું એવું દર્શન આપ્યું.
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી સજીવન થઈને ત્રીજી વારના દર્શનમાં પિત્તરને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્ન સિમોનના દીકરા પિત્તરને પૂછે કે શું તું મારા પર હેત રાખે છે, શું તું મારા પર પ્રેમ રાખે છે? અને આ 3 વાર શબ્દ, આ એકના એક પ્રેમ સંબંધીના વાક્ય મરણમાંથી સજીવન થયેલા એ પિત્તરને પૂછવામાં આવે છે. અને પિત્તર એ દિલગીર થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે મારા પ્રભુ, મારા દેવ, કે જેણે આ કહે છે કે પિત્તર એ પસ્તાવો કરે છે, પ્રભુને જીવન સોંપે છે, સમર્પણ થાય છે. અને પ્રભુ કહે છે મારા હલવાનને પાળ, મારા ઘેટાને પાળ, જો તું મારા પર પ્રેમ રાખે છે. તો ત્યાં એ શબ્દ લખ્યા છે કે જો તું તમારા પર પ્રેમ રાખે છે, ત્યારે પ્રભુ એને કહે છે કે હું આ તારા પર હેત રાખું છું. તેને કહે છે તું મારા હલવાનને કહે છે કે પાળ. બીજી વાર એને પૂછે છે કે સિમોનના દીકરા, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે એને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે કહે છે કે મારા ઘેટાને સાચવ. ત્રીજી વાર પ્રભુ પિત્તરને પૂછે છે, ત્યારે દિલગીર થઈને તેણે ત્રીજી વાર પૂછ્યું કે તું મારા પર હેત રાખે છે? તેણે કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, તારા પર હું હેત રાખું છું, તું જાણે છે. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાળ. અને આ હલવાનને પાળ, ઘેટાને પાળ, ઘેટાની સંભાળ રાખ, સાચવ, આ શબ્દ 3 જુદા જુદા શબ્દ ત્યાં પાળવાની વાત કરે છે, સાચવવાની વાત કરે છે, સંભાળ રાખવાની વાત કરે છે. એ ઈસુનો પ્રેમની વાત કરે છે કે જે આવનાર પેઢી અને જે મંડળી છે એ લોકો ઉપર તારો પ્રેમ હવે દર્શાવવાનો છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, દર્શન થયું, અને દર્શન શિષ્યોને આપે છે. કારણ કે આ શિષ્યો ઈસુના મરણ પછી પાછા પોતાના ધંધામાં અને જગતના ધારા ધોરણ પ્રમાણે જીવનમાં, પોતાના વ્યવસાયમાં જોડાઈ ગયા. અને એથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે તેમને દર્શન આપે છે, શિષ્યોની મધ્ય જાય છે. થોમાને કહે છે કે શું તું કહે છે કે અમારા પર પ્રેમ રાખે છે? તો કહે છે કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું. તો કહે છે કે હાથને ખીલાને વેને જો અને મારા કુખમાં આંગળી નાખ, અને તું અવિશ્વાસી નહીં પણ વિશ્વાસુ થા. અહીંયા કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કહે છે કે શિષ્યોને એ મરણમાંથી ઉઠ્યા પછી, પુનરુત્થાન પામ્યા પછી એ શિષ્યોને એ વિશ્વાસની પરીક્ષા કરવામાં આવે છે. વિશ્વાસ એમના વિશ્વાસને પ્રભુ ફરીથી પડકાર આપે છે કે તમારો વિશ્વાસ ક્યાં છે, તમારો પ્રેમ ક્યાં છે? મરી ગયા એટલે પ્રેમ સમાપ્ત થયો એવું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેટલા બધા લોકો એવા હતા કે જેઓ ઈસુ પર પ્રેમ રાખતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની સાથે સમર્પણ સમાયું છે. પ્રથમ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પર પહેર્યો અને એમણે પોતાનું સમર્પણ કર્યું. 21મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે મરણમાંથી સજીવન થઈને સવારનો વહેલો નાસ્તો શિષ્યોને માટે તૈયાર કરી નાખ્યો, અને આવીને મારી સાથે નાસ્તો કરો. વાલાઓ, સવારમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી પુનરુત્થાન પામ્યા, ત્રીજી વારના દર્શનમાં શિષ્યોને માટે નાસ્તો તૈયાર કરીને ત્યાં બેઠેલા છે. ત્યાં લખ્યું છે કે તેઓને માટે માટલી અને રોટલી ત્યાં તૈયાર હતી, અને તેમને ખાવાને માટે, એ નાસ્તો કરવાના માટે, સવારનો નાસ્તો કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે ભોજન તૈયાર કરે છે. મરણ પામતા પહેલાં ઉપડી બેડી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે ભોજન તૈયાર કર્યું, અને હવે મરણમાંથી સજીવન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના માટે નાસ્તો તૈયાર કરીને એમને ખવડાવે છે. આવો અને મારી સાથે નાસ્તો કરો. વાલાઓ, જીવતા હતા ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને ખવડાવ્યું. મરણમાંથી સજીવન થઈને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કાળજી રાખી. આ એક જ બનાવ એ બીજી વાર બન્યો છે. પ્રથમ એમના તેડાની વખતે તેઓને કહે છે કે તમે ઝાડ નાખો અને એમાંથી પુષ્કળ આશીર્વાદનો ઢગલો પ્રાપ્ત થશે. લુકની સુવાર્તા અને તેના 5મા અધ્યાયની 5મી કલમમાં બતાવ્યું છે
ત્યારે તેમને તેડું આપવામાં આવે છે. અને તેડું આપવાના માટે કહ્યું છે કે હવેથી તમે કહે છે કે માણસોના પકડનાર થશો. હવે માછલીને તમારા ધંધા અને બિઝનેસમાં નહીં, પણ હવે તો તમે માણસોના પકડનાર થો. એ તેડું અને દર્શન સાથે એ માછલીનો જથ્થો, એ નાવડી, એ જાળો બધું મૂકીને ઈસુની પાછળ આ શિષ્યો ચાલ્યા ગયા. અને એ છે કે આશીર્વાદોની પાછળ તેઓ ગયા નહીં. એ ઢળના ઢગલાને માટે, એ ઝાડને માટે, એ નાવડીને તેઓ પકડી રાખ્યા નહીં, પણ જેવા ઈસુ મરણ પામી ગયા પાછા એ હોડી અને ઝાડ તરફ ગયા. આ ઘણા વર્ષો પછી આ જેઓ સેવા છોડી દીધી હતી, કે જેઓએ એ ધંધો મૂકી દીધો હતો, એ ધંધામાં પાછા ઝંપલાયો, આખી રાત મહેનત કરી અને કશું પકડાયું નહીં. ફરીથી આ બનાવ એમના એ તેડાને અને દર્શનને, એમના એ પ્રેમને જીવંત કરવાને માટે, કે જે પ્રેમ ઈસુ મરી ગયો એટલે એમનો પ્રેમ, ઈસુ પ્રત્યેનો પ્રેમ બી સમાપ્ત થઈ ગયો, પરંતુ એ પ્રેમ, એ લાગણી, એ સંબંધને, એ અનુકંપાને, એ પ્રેમને, એ લાગણીને જીવંત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને શિષ્યોને દર્શન આપે છે. અને આ જે બનાવ છે એ આપણને પૂર્ણ સ્થાપિત થવાના માટે ફરીથી જાગૃત બનાવે છે. ફરીથી આપણે ઈસુના સંબંધમાં પુનરુત્થાન આપણને જોડે છે, આ શિષ્યોને જોડે છે. અને શિષ્યોને કહેવામાં આવે છે કે શું તું મારા પર પ્રેમ કરે છે, શું મારા પર હેત રાખે છે. આ દરિયા કિનારે સવારની પોરમાં કોઈ આપણને ઉઠાડીને કહે કે ઉઠી આપે કે ભેગા તરત જ કે શું તું મારા પર પ્રેમ રાખે છે, તો કોઈ આપણને કે ગાંડા થઈ ગયા છો તમે સવારમાં મને પૂછો છો. ભાઈ શું સવારમાં આ પ્રશ્ન પૂછે કે શું તું મારા પર હેત રાખે છે, મારા પર પ્રેમ રાખે છે? હા, હું રાખું છું. તું જાણે છે, દિલગીર થઈ જાય, પસ્તાવો કરે છે, દુઃખી થઈ જાય છે. ફરીથી એ સંબંધો, એ બનાવ, એ ચમત્કાર એમના જીવનમાં બીજી વાર બન્યો છે. એ આશીર્વાદોનો ઢગલો જોયે છે. 153 માછલી, મોટી માછલીઓનો ઢગલો ત્યાં જોયે છે. આ તો એ બનાવ ફરીથી પુનરાવર્તન થયું. ફરીથી જીવનમાં બીજી વાર ચમત્કાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જીવનમાં કર્યો. એ ઢગલો ફરીથી એમને બતાવ્યો કે જે આશીર્વાદો, જે પામવાના માટે તમારી જિંદગી ખર્ચી નાખો છો, રાત અને દિવસ પસીનો પાડી નાખો છો, પણ એ ઢગલો અને એ આપનાર તો હું છું. એ આશીર્વાદનો સ્ત્રોત, એ માધ્યમ, એ તો હું તમને આપીશ. તમારી મહેનતથી તમે કશું જ પામી નહીં શકો. ત્યાં તમે નિષ્ફળ જશો, ત્યાં નિરાશા આવશે, હતાશા આવશે, થાક લાગશે, કંટાળો આવશે. આ શિષ્યના જીવનમાં બન્યું. અને એ જીવનમાં પ્રભુએ આ ચમત્કાર, ફરીથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ચમત્કાર કર્યો. અને ત્યાં એમના જીવનમાં એ વિશ્વાસ, મરેલો વિશ્વાસ ફરીથી જીવતો થયો. એ પુનરુત્થાન એમના જીવનમાં પાછું આવ્યું. એ સજીવનની પ્રક્રિયા થઈ. એ ફરીથી એ સૃષ્ટિની અંદર એ નિયમ મૂકેલો છે કે મૃત થઈ જાય છે, એ જંગલ બળી જાય, એ બીજ બળી જાય, બધું જ બળી જાય, પણ એ વરસાદ પડે અને ફરીથી એ બીજમાંથી ફણગો ફૂટે અને નવા જીવનની શરૂઆત થાય. જો ઘઉંનો દાણો મરણ ના પામે તો ફરીથી આ કહે છે કે એ જીવન મળી શકતું નથી, પણ એ ઘઉંના દાણાને મરણ પામવું પડે છે. એમાંથી બીજા શરીરો ઉત્પન્ન થાય છે. એ સૃષ્ટિના નિયમની અંદર પુનરુત્થાનનો સિદ્ધાંત સમાયેલો છે કે જે આપણને યાદ અપાવે છે કે મરણ પછી જીવન સમાયેલું છે. મરણ એ અંત નથી. મરણ એ તો રૂપાંતરિત થવાનું જીવન છે. મરણ એ તો પુનરુત્થાન પામવાનું જીવન છે. મરણ એ તો ઈસુ સાથેના સંબંધમાં ફરીથી પૂર્ણ સ્થાપિત થઈને પ્રભુની સાથે રહેવાનું જીવન છે, જે સદાકાળનું છે. રૂપાંતરિત થવું, પરિવર્તન પામવું, ફરીથી ઈસુની સાથેના સંબંધમાં જોડાવવું. અને આ જે પ્રક્રિયા છે એના માટે કેટલાક લોકોએ ઈસુને માટે પવિત્ર શાસ્ત્રમાં ત્યાગ ભાવના, સમર્પણ સાથે ઈસુ જીવતા હતા ત્યારે એ માલિકે ને કહેવામાં આવ્યું કે
એ વછેરાને એ ઈસુને ખપ છે, ઈસુને જરૂર છે, ત્યારે માલિકે એ વછેરો આપી દીધો. એ અત્તરની શીશી ઈસુના મરણ પહેલાં તોડી નાખવામાં આવી અને એના ઉપર રેડી દેવામાં આવ્યું. ત્યારે શિષ્ય કહ્યું, એ શા માટે કર્યું? ત્યારે કહેવામાં આવ્યું કે એ તો કે છે કે આ અત્તરની શીશીમાંથી એ ગરીબોને દાન આપી શકાતે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, ગરીબો સદા તમારી સાથે છે, પણ આ જે સ્ત્રીએ કર્યું છે એ મારા મરણને સારું કર્યું છે, અને માટે એણે જે કર્યું છે એ કાયમ એ યાદ રાખવામાં આવશે. અને એ અત્તરની શીશી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને માટે એ અગત્ય નથી. અને માટે પ્રભુ ના ગુપ્ત શિષ્યો તરીકે જેણે વછેરો જરૂર હતી તે મોકલી આપ્યો. એ અત્તરની શીશી ત્યાં ફોડી નાખવામાં આવી. એ અત્તરની શીશી પ્રભુને સમર્પિત કરવામાં આવ્યો. એ અરિમથાઈના યુસફે કે છે કે ખાલી કબર, નવી કબર, શ્રીમંતની કબર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભેટ આપી દીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે અને માટે એ મૂલ્યવાન સુગંધી દ્રવ્ય લઈને એ નિકોદેમસ મરણ પામેલા ઈસુના શરીરને માટે દ્રવ્ય લઈને ગયા. એ સ્ત્રીઓ દ્રવ્ય લઈને ગઈ કે જેથી કરીને ઈસુ પર, મરેલા ઈસુ પર એમના પ્રેમને પ્રદર્શિત કરે. પણ પ્રભુ એ જીવંત વ્યક્તિ ઉપર પ્રેમ રાખે છે. મરેલા વ્યક્તિને પણ તે સજીવન કરશે, એના પર પણ પ્રેમ રાખે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે ઘણી ચલ્લીઓ કરતાં મૂલ્યવાન છો. મેં તારે ઘડ્યો છે, મેં તને બનાવ્યો છે, મેં તને નામ તને બોલાવ્યું છે, અને તું મારો છે. એ જીવંત હોય કે મરેલો હોય તેના પર પ્રભુ પ્રેમ રાખે છે. અને માટે તે આવશે ત્યારે દરેકના શરીરનું રૂપાંતર કરીને પુનરુત્થાનની પ્રભાતે ફરીથી તે સજીવન કરશે, અને ફરીથી તેઓની સાથે, પ્રભુની સાથે આપણે આપણા વાલાઓને જોઈ શકીશું. અને માટે એ અરિમથાઈના યુસફે, એ નિકોદેમસે, એ સ્ત્રીઓએ એ સુગંધિત દ્રવ્ય એ પ્રભુને અર્પણ આપ્યું. એ બાળકે નાસ્તો પ્રભુને આપ્યો અને 5000 લોકો જમણ પામ્યા. પ્રભુને વ્યક્તિઓ પાસે વસ્તુઓ આપવામાં આવી, એ હોડી આપવામાં આવી, એ ઝાડ આપવામાં આવી, અને પ્રભુએ એ હોડીને અને ઝાડને ભરી દીધી. એ 2 રોટલી, એ 5 માછલી અને રોટલીથી 5000 લોકો એ જમણ મળ્યું. અને એ બતાવે છે કે આશીર્વાદો, એ મૃત શરીરો, એ મરણ પામેલા લોકો, યારેસની દીકરીને લાવવામાં આવી. લાજરસની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને ચમત્કાર થયો, અને ત્યાં સજીવન માણસો થયા. ત્યાં રોગમાંથી લોકો મુક્તિ પામ્યા, સાજાપણું પામ્યા, મરણમાંથી જીવન પામ્યા. અને એ બતાવે છે કે જ્યારે ઈસુની પાસે એ વસ્તુ ભેટ તરીકે આપવામાં આવે છે, એ વ્યક્તિને પ્રભુ ઈસુની પાસે લાવવામાં આવે છે, ત્યારે ચમત્કારની શરૂઆત થાય છે, ત્યારે પરિવર્તનની શરૂઆત થાય છે, ત્યાં બદલાણની શરૂઆત થાય છે. એ સમુદ્રમાં માછલી નથી રાતના, આખી રાત માછલી નથી, અને સવારમાં મોટી મોટી 153 માછલીઓ સમુદ્રમાં આવી ગઈ. ચમત્કાર ત્યાં જુએ છે. ત્યાં એમના માટે ઈસુએ નાસ્તો તૈયાર કરીને રાહ સમુદ્રને કાંઠે જોઈએ છે, આવો અને મારી સાથે નાસ્તો કરો. અને માટે પ્રભુની પાસે એ અર્પણ અને સમર્પણ લાવનાર વ્યક્તિઓના જીવનમાં પ્રભુ કામ કરે છે. એ આપણા નાણાં હોય, એ આપણા જીવનો હોય, એ આપણું કુટુંબ હોય, પરિવાર હોય, એમાં પ્રભુ એ બદલાણ લાવે છે, પરિવર્તન લાવે છે, રૂપાંતર કરે છે, અને એને આશીર્વાદિત કરે છે કે જેથી એ જીવન દ્વારા બીજા જીવનોમાં બદલાણ આવે, અને ત્યાંથી સુવાર્તાનું કાર્ય એ રૂપાંતર પામે છે. એક રૂપાંતર પામેલો માણસ, એક બદલાણ પામેલો માણસ, એક નવો જન્મ પામેલો માણસ એ ઘણા બધા જીવનોને બદલી નાખે છે, પરિવર્તન લાવે છે, પુનરુત્થાન લાવે છે, જીવન લાવે છે. અને આ સુવાર્તાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શું તું મારા પર પ્રેમ રાખે છે, હેત રાખે છે, તો મારા ઘેટાને પાળ, મારા ઘેટાને સાચો,
મારા ગેટાને રખેવાળ કર, એની કેર કર, સંભાળ રાખ, સાચવ. અને એ તો મંડળી છે. વાલો, મંડળીને માટે એવા સેવકો અને સેવિકાની આવનાર 10 વર્ષ પછી 50 બાળકોની જરૂર છે ડાયોસિસને, કારણ કે 50 બાળકો રિટાયર થઈ જશે અને ત્યારે દરેક મંડળીમાંથી એક બાળકો પ્રાપ્ત થાય એવું આ અધિવેશનમાં કહેવામાં આવ્યું કે દરેક મંડળી એક બાળક આપે, દરેક મંડળી એક સેવક આપે. એવા જુવાનો અને સેવકોને સુવાર્તાના માટે આજે જરૂર છે કે જેથી કરીને એ સેવાને માટે, મંડળીના બાંધકામને માટે, લોકોના જીવનના બાંધકામને માટે એવા સેવા કરનાર સેવકો અને સેવિકાની જરૂર છે કે જે જઈને લોકોની મધ્યે એ રૂપાંતર કરવાનું, એ પરિવર્તન કરવાનું, એ બદલાણ કરવાનું કામ કરે, એ જીવનોને બાંધવાનું કામ કરે અને પ્રભુની પાસે લાવણીને સાચવનારનું કામ કરે. એવા સેવકો અને એવા સેવિકાઓની જરૂર છે. અને આ દર્શન માટે ઈસુને એનો એ ચમત્કાર એ બીજી વાર કરવો પડ્યો, કારણ કે મરેલો વિશ્વાસ, એ વિશ્વાસને ફરીથી જીવન થાય, ફરીથી એમના તેડાને તેમને યાદ આપવામાં આવ્યા, ફરીથી એમના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું અને એમના જીવનમાં એવો વિશ્વાસ આવ્યો કે જે ડર, જે બીક હતી એ બધી દૂર થઈ ગઈ અને સાહસથી એ બધા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ મારી નાખવામાં આવ્યા. ખાલી યોહાનને જ પાત્મસ બેટમાં મૂકવામાં આવ્યો. યહૂદાએ આપઘાત કર્યો શિષ્યોમાંથી, પરંતુ બીજા બધા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ એ બલિદાનને માટે એ બધા શિષ્યોને મારી નાખવામાં આવ્યા. ઊંધા વધસ્તંભે શિષ્યને દળવામાં આવ્યો અને બતાવે છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન પામે છે, તેડું પામે છે, તેઓને માટે પ્રભુને એ સમર્પણ પામેલા શિષ્યોએ એ મંડળીઓનું બાંધકામ કર્યું, એ આંસુઓ કાઢ્યા, એ પ્રાર્થનાઓ કરી, એઓએ ચમત્કાર કર્યા કે અમારી પાસે તો સોનું રૂપું કશું જ નથી, પણ અમારી પાસે જે છે એ ઈસુનું નામ તને આપું છું. એ લંગડો ચાલતા થયા, એ લોકો સાજા થયા, એ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, બદલાણ આવ્યું અને ઘણા બધા લોકો વિશ્વાસમાં આવ્યા. એ જાદુગર હોય, એ મુશ્કેલીમાં હોય, એવા બધા લોકો મંડળીમાં ઉમેરાયા અને રોજે રોજ શિષ્યોની સંખ્યા વધતી ગઈ, મંડળી બદલાણ પામતી ગઈ. लोग बदलते हैं, जीवन बदलते हैं, लोग बदल जाएंगे, जीवन बदल जाएंगे. અને 30 વર્ષ 40 વર્ષ પહેલાં હું જ્યારે અહીં આવતો હતો ચર્ચમાં, ત્યારે બીજા બધા લોકો હતા. આજે બધા જ ઘણા બધા બદલાયા છે, ઘણા ઓછા એવા છે કે જે આજે આ પ્રભુ મંદિરમાં છે, પણ એવા કેટલાક કુટુંબો અને વ્યક્તિઓ કે જે આપણી મધ્ય હતા ને આજે નથી. પરંતુ મંડળી વિશ્વાસમાં સતત વૃદ્ધિ પામે છે, આશીર્વાદિત થાય છે. અને માટે એ સ્ત્રીઓએ પ્રભુને માટે કબરની પાસે ગયા. પ્રથમ એમને દર્શન આપવામાં આવ્યું અને એમને પ્રભુએ પુનરુત્થાનનું દર્શન આપ્યું. પછી છે મુસાફરીમાં જનારા, એમને પ્રભુએ દર્શન આપ્યું. અને આ સેવાને માટે પ્રભુએ લોકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 3જી કલમમાં કહ્યું, મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક કે પૈસા કશું લેતા નહીં. જ્યારે તમે સેવામાં જાઓ છો ત્યારે એ કશું જ લેતા નહીં. લોકની સુવાર્તા 9મો અધ્યાય 3જી કલમ. પ્રભુ તેમને કશાની ચિંતા ના કરો, પણ કે છે કે તમને કે છે કે તમે વિશ્વાસ રાખો, તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કહ્યું કે શું તમને કંઈ ખોટ પડી? શિષ્યો કહ્યું કે ના, કશાની ખોટ પડી નથી. તેઓ હરખા હતા, આનંદ કરતા પ્રભુની સેવાના માટે પાછા ઈસુની પાસે આવ્યા હતા. આજે કહે છે કે એ વિધવાની દમડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એણે એ પોતાની જે કંઈ આજીવિકા હતી એમાંથી શ્રેષ્ઠ પ્રભુને માટે આપ્યું છે. ઈસુમાંથી કહે છે કે મરણ પામમાંથી સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રેમને પિત્તરને યાદ દેવડાવ્યો અને એ ધંધામાંથી, એ દુનિયાવીમાંથી પાછો પિત્તર પસ્તાવા સાથે મંડળીની સેવાના માટે સમર્પણ સાથે
પૂરા ઉત્સાહ અને વિશ્વાસ સાથે એ વિશ્વાસમાં ફરીથી પુનઃસ્થાપિત થયો, પસ્તાવો કર્યો, બદલાણ પામીને પ્રભુની સેવા માટે મંડળીનો બાંધકામ કરનાર બન્યો. એને મંડળીઓ બાંધવાની શરૂઆત કરી અને પિતરે વિશ્વાસથી પેરુદ્ર કૃત્યમ લખ્યું છે, જ્યારે એણે સુવાર્તા આપી 3000 લોકો પ્રથમની મંડળીમાં જોડાયા. જે પિત્તરનો પસ્તાવો આપણે જોઈએ છીએ કે એ જીવને ઘણા બધા લોકોના જીવનોને બદલી નાખ્યા. યહૂદા કે જે કે દુઃખી થયો, પણ પસ્તાવો એણે કર્યો નહીં. ઈસુની પાસે પાછો આવ્યો નહીં. એણે એ પૈસા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી નાખ્યા. એક ગુલામને વેચી દેવાના 30 ચાંદીના સિક્કામાં ગુલામ તરીકે પ્રભુ ઈસુને જીવતા જીવતા વેચી દીધા. અને એ યહૂદા કે છે કે એ જીવનનો આશીર્વાદ મેળવી ન શક્યો. એના જીવને પ્રભુએ એને જીવનો બાંધવા માટે બોલાવ્યા હતા, પણ એ તો જીવનોને કે છે કે વેચી નાખીને એના જીવનને એણે નુકસાન કર્યું. એના જીવનમાં એ દુઃખી તો થયો, પણ પસ્તાવો કર્યો નહીં, કબૂલાત કરી નહીં, માફી માંગી નહીં, અને પૈસા મંદિરમાં નાખીને ચાલ્યો ગયો. વાલાઓ, એ જે પૈસાને માટે એણે મહેનત કરી, દગો કર્યો, ચુંબન કર્યું, પ્રેમ દર્શાવ્યો, લાગણી દર્શાવી, પણ એ લાગણી એ કશા જ કામની નથી. એણે તો ઈસુને વેચી નાખ્યો તે રાત્રે. પણ એ ઈસુ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યને મધ્ય જઈને કહે છે, અવિશ્વાસુ ન થા પણ વિશ્વાસુ થા. મારા પર પ્રેમ રાખે છે. ઈસ્ટરનો આનંદ, સુવાર્તાનો એ જ સંદેશો છે કે ખ્રિસ્ત ઉઠ્યો છે, ખરેખર ઉઠ્યો છે. હા, હું વિશ્વાસ કરું છું. તમે વિશ્વાસ કરો છો? 3 આરે પ્રશ્ન પૂછવામાં આવે છે. ખ્રિસ્ત ઉઠ્યો છે? હા, ખરેખર ઉઠ્યો છે. ખ્રિસ્ત ઉઠ્યો છે? હા, ખરેખર ઉઠ્યો છે. ખ્રિસ્ત ઉઠ્યો છે? ખરેખર ઉઠ્યો છે. હા, હું વિશ્વાસ કરું છું. તમે વિશ્વાસ કરો છો? હા, આજે પ્રશ્ન પૂછવાની જરૂર છે. એ પુનરુત્થાનના પ્રભુને એ જાહેર કરે છે. એ ઈસુ ખ્રિસ્ત મારા માટે પુનરુત્થાન પામ્યો છે. એ ઈસુ ખ્રિસ્ત તમારા માટે પુનરુત્થાન પામ્યો છે. એ ઈસુને હું આજે પુનરુત્થાન પામેલા ઈસુને ઓળખું છે. એ પુનરુત્થાનના સામર્થ્યને હું પ્રગટ કરું છે. એ મરેલા ઈસુને તમે જોયો, એને બધા સમય દેવામાં આવ્યો. એ મરણમાંથી સજીવન થયો. એ 500થી વધારે લોકોને દર્શન આપ્યું. અકાળે મને દર્શન આપ્યું. પાઉલ પ્રીત કે છે એ ઈસુને આજે તમારી આગળ હું પ્રગટ કરું છું. એ ઈશ્વરી પાસે આજે આવો, પસ્તાવો કરો, વિશ્વાસ કરો, સમર્પણ કરો, જીવનોને સમર્પણ કરો, કબૂલાત કરો, માફી માંગો, પ્રભુને જીવન સોંપો. ફરીથી એ તેડા અને સેવામાં મંડીને બાંધકામમાં જોડાઓ, એવો ઈસુ ઈચ્છે છે. પિત્તરને કહ્યું, મારા પર પ્રેમ રાખે છે, મારા ઘેટાને સાચવો, મારા હલવાનને અપાડ, મારા ઘેટાને કેળવણી કર. અને આ પ્રેમ એ મંડળીના બાંધકામને માટે, એ પ્રભુના રાજ્યને માટે આપણી પાસે છે. એ પ્રભુની પાસે લાવીએ. એ સુગંધિત દ્રવ્ય હોઈ શકે છે. એ 2 સિક્કા, તાંબાના સિક્કા હોઈ શકે છે. એ માછલી અને રોટલી થોડી હોઈ શકે છે. એ મૃત શરીર પ્રભુની પાસે લાવવામાં આવ્યું. એ વ્યક્તિઓને લાવવામાં આવ્યા જેઓ અંધ હતા, જેઓ પાપી હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઘરે ગયા, અને ત્યાં જીવનોનું બદલાણ થયું, પરિવર્તન પામ્યું, બદલાણ પામ્યા. એમના જીવનની નવી શરૂઆત થઈ કે પ્રભુ, મેં કોઈનું પડાવી લીધું છે, તું એને પાછું આપીશ, ઝાંખી. અને આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય કરવાની પદ્ધતિ. એ પદ્ધતિ આજે દુનિયામાં આજે એ જ કામ કરે છે કે તમારા જીવન દ્વારા, આપણા નાણાં દ્વારા, આપણા સમય દ્વારા, આપણી સેવાઓ દ્વારા લોકોના જીવનોને બદલાણ પામે, રૂપાંતરિત પામે. એ પુનરુત્થાન પામેલા ઈસુ પર વિશ્વાસ કરીને સેવાને માટે સમર્પિત એવા લોકો તૈયાર થાય. એ માટે પ્રભુની પાસે આપણે આવીએ. એવો પસ્તાવો કરે, માફી માંગે, કબૂલાત કરે, આંસુઓ સાથે પ્રભુને જીવન સોંપવાની જરૂર છે. પ્રભુ ચોક્કસ એ જીવનો જે નકામ હતા, જે અવિશ્વાસો હતા, જેઓ શરમાતા હતા, જેઓ બીક અનુભવતા હતા, એમના જીવનોમાં પરિવર્તન આવ્યું. અને પરિવર્તન પામેલા પાત્રો
એ ઘણા બધા જીવનોને બદલી નાખે છે, ઘણા બધા જીવનોમાં આશા લાવે છે, ઘણા બધા જીવનને પુનરુત્થાનની આશામાં અને વિશ્વાસમાં પૂર્ણ સ્થાપિત કરે છે અને જીવન જીવતા ફરીથી ઈસુ આપણને શીખવે છે. ભાઈ વાલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવન અને ગુણાન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, પસ્તાવવા માટે, જીવનને ફરીથી જીવવાને માટે તમે અમને તક આપો છો. ત્યારે પ્રભુ, જો અમે નિરાશ હોય, હતાશ હોય, થાકી ગયેલા હોય, અંધકારમાં ચાલ્યા ગયા હોય અને ફરીથી પ્રભુ અમે પિત્તરની જેમ તમારી પાસે આવીએ છીએ, સાચા પસ્તાવા સાથે, દિલગીર સાથે, કબૂલાત સાથે, માફી સાથે અમારા જીવનો પ્રભુ તમારા ચોણી આગળ સમર્પિત કરીએ છીએ. હા પ્રભુ, એ વિશાળ ચર્ચનું બાંધકામ કરવું એ અમારા માટે અશક્ય છે પ્રભુ. એ સેવાના માટે, દાનને માટે 50 લાખની દાનની જરૂર છે. એના માટે પણ પ્રભુ એ નાણાં તમારી પાસે લાવવામાં આવ્યા પ્રભુ. એ નાણાં દ્વારા એ સુંદર પ્રભુ મંદિરોના નિર્માણ થયા કે જેમની પાસે જે હતું તે શ્રેષ્ઠ પ્રભુ તમને આપ્યું. અને એ જ રીતે પ્રભુ સાંકળ્યા પ્રભુ મંદિરને માટે અમે તમારા હાથોમાં સોંપાય છે. હવે પૂરા વિશ્વાસ સાથે, અમારા જીવનો સાથે, દાનો સાથે પ્રભુ અમારા જીવનો તમને સમર્પિત કરે છે. તમારો મહિમા થાય, તમારા દ્વારા પ્રભુ જીવનનું પરિવર્તન થાય, કુટુંબો બંધાય, સુવાર્તાનું કાર્ય થાય, એ માટે અમારા જીવનો તમારે સમર્પણ કરીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. અદ્ભુત વચનોને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુના સેવક રેવરન્ડ ચંદ્રવર્ધન રાઠોડ સાહેબનો પણ આભાર માનીએ છીએ. આવો ભજન સેવાના અંતમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346 આપણે ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346. આ ગીત દરમિયાન દાનાર્પણની સેવા લેવામાં આવશે. ક્વાર આપણને આ ગીતમાં દોરશે. તારો છુઓ ગ્રીષ્માનું તારીમાં નાગને કીધે છે પ્રિય, તો પણ આવું હું ખરા વિશ્વાસ કે તું પાસે રહીશ ની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, ત્યાં કે મુજમાં મોત્સાય. प्रास है प्रभु, जाति मूलवान रखवायो. मुझने अर्पित कर तारी सेवा कर, तारी महाकृपाए. कर विश्वास से जो तने तारी मर्जी मुस्ताए. रात बने स्तंभ पास है प्रभु, जाके मुझमान रात बने तुझको पास है प्रभु, जाति मूलवान रखवायो. कड़ी बाजो हूँ मड़ू तारी साथ, शांति मुझ दिल ने वाले. चारे आराधू तने हो मुझना मड़ू जे मित्रो मड़े. रात मने स्तंभ पास है प्रभु, त्याने मुझ बाट मौत सायो. रात मने तुझको पास है प्रभु, जाति मूलवान रखवायो. समझी सकूं ना तारो ऊंडो प्यार, क्या लगा जग માં છે માં. જોઈ શકીશું તારો હર્ષ પાર, જ્યારે આવીશ તારી
कृपा મને પાસે હે પ્રભુ જ્યાં તે મુજમાં ઢોસાયું મને તો સુખની પાસે હે પ્રભુ જ્યાંથી મૂળવાન રખવાયું. આવો આપણે પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. એક જીવંત ઈશ્વર તમે અમને મળ્યા છો, પવિત્ર પરમેશ્વર અને કૃપાળુ ને પ્રેમાળ પિતા, કે જે રોજ રોજ અમારી કાળજી લો છો. અમે માંગીએ કલ્પે એના કરતાં વિશેષ અમારા હકમાં કરો છો. એ માટે પ્રભુ મેં તમારો આભાર માનીએ. પાછલા આખા અઠવાડિયા દરમિયાન તમે અમને સંભાળ્યા, સાચવ્યા, અમારી જરૂરિયાતો પૂરી કરી, અમારું રક્ષણ કર્યું. સગળા આશીર્વાદોનું સ્મરણ કરતા પ્રભુ અમે અમારા જીવનરૂપી અર્પણની નિશાની તરીકે જોજ દાનરૂપી અર્પણ તમારા ચરણોમાં લાવ્યા છીએ. માટે એ દાન અને અમારું જીવન બંને તમે તમારા હાથોમાં સ્વીકારો, આશીર્વાદિત કરો, તમારા મહિમાનું પાત્ર બનાવો. એ સાથે પ્રભુજી આ દાન તમારા મહિમા માટે વપરાય ને એનો ઘણો બધો બદલો દાન આપનાર પ્રત્યેક વ્યક્તિને પ્રાપ્ત થાય તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સિંહને સાંકળિયા મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ. ત્યાં તમારું પવિત્ર ભવન તૈયાર થઈ રહ્યું છે. પ્રભુજી રાજા સુલેમાને જ્યારે તમારી ઈચ્છાની યોજનામાં તમારું પવિત્ર ભવન તૈયાર કર્યું ત્યારે વચન કહે છે કે લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પણ કર્યા. અમારી એ જ પ્રાર્થના છે સિંહને રાજકોટ મંડળી તરફથી પણ આ પવિત્ર કાર્યને માટે તમારા પવિત્ર ભવનના નિર્માણને અર્થે ઉદારતાથી દાન પ્રાપ્ત થાય એવી કૃપા તમે થવા દેજો. અમે બધા જ આવનારા આખા અઠવાડિયા માટે પણ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારી ઈચ્છાને તમારી યોજના અનુસાર જીવન જીવવા, કાર્ય કરવા, જગત માટે મીઠાને અજવાળા સમાન બનવા અને 5મી સુવાર્તા તરીકે તમારું નામ હંમેશા લોકો સમક્ષ પ્રગટ કરતા રહીએ એ માટે એવું જીવન જીવવા તમે અમને સહાયને મદદ કરજો. અને માટે તમે અમારી સાથે રહેજો. પ્રાર્થનાની વિધિ અમારા જીવનમાં સળગતી રાખજો. વચન અમે રોજ વાંચીએ, સમજીએ, સ્વીકારીએ, એમાં વૃદ્ધિ પામીએ એવો આશીર્વાદ આપો. અમારી પ્રાર્થના વિનંતી ઈશ્વરના નામમાં સાંભળો અને સ્વીકારો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશ દિવસ હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે એ સર્વ વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. ઉચ્ચારો ઈશ્વર છે અશિષ્ટેનારો, એની સ્તુતિ સૌ ઉચ્ચારો. સ્વર્ગી દૂતો પણ વખાણો, આ પુત્ર આત્માને સૌ માનો. સ્વર્ગી દૂતો પણ વખાણો, આ પુત્ર આત્માને સૌ માનો. ઈશ્વર છે અશિષ્ટેનારો, એની સ્તુતિ સૌ ઉચ્ચારો, એની સ્તુતિ સૌ ઉચ્ચારો, એની સ્તુતિ સૌ ઉચ્ચારો.